ગામના એક ખૂણે વસતા હરીશ અને આરતી એકબીજાને બાળપણથી ઓળખતા હતા. બાળપણની શરારતોમાંથી શરૂ થયેલી તેમની મિત્રતા યુવાનીની ડગલે પગલે ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ. હરીશ ગરીબ ખેડૂતનો દીકરો પણ શિક્ષણમાં ખૂબ તેજસ્વી હતો. આરતી ગામના સ્કૂલના શિક્ષકની દીકરી હતી. સંસ્કારી, સમજદાર અને ભાવુક. બંને વચ્ચેનો પ્રેમ એ વાતથી મજબૂત બનતો ગયો કે તેઓ એકબીજાને ફક્ત પ્રેમ કરતા નહોતા, પણ એકબીજાની મહેનત, સપના અને સંઘર્ષનું પણ આદર કરતા. સમય પસાર થતો ગયો. સ્કૂલ પૂરી કર્યા બાદ હરીશે શહેરમાં જઈને એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. આરતી પણ બીએડમાં એડમિશન લઈને શિક્ષિકા બનવાની તૈયારીમાં લાગી ગઈ. શહેરમાં જતા હરીશને અનેક પડકારો મળ્યા. ગરીબી, હોસ્ટેલના ખર્ચા, ભણવાની ભારે ફી. પરંતુ આરતી તેના માટે સતત આધાર બની. દર અઠવાડિયે ચિઠ્ઠી લખીને તે હરીશને હિંમત આપતી. તું જિદ્દ રાખજે, તું સફળ થઈશ અને એક દિવસ સૌને ગર્વ થશે. પરંતુ ગામમાં વાતો ફેલાઈ ગઈ. લોકો આરતીના પિતાને કહેવા લાગ્યા, તમારી દીકરી એ ગરીબ ખેડૂતના દીકરા સાથે લગ્ન કરશે તો તમારો સમાજમાં શું માન રહેશે? શિક્ષક આરતીના પિતા ભીતરથી ગુંજતા હતા. એક તરફ દીકરીનો પ્રેમ, બીજી તરફ સમાજની નજર. એક દિવસ પિતાએ આરતીને પૂછ્યું, બેટા, તારે સાચે હરીશ સાથે લગ્ન કરવા છે? તને ખબર છે લોકો શું શું વાતો કરે છે? આરતી આંખોમાં આંસુ લઈને બોલી, પપ્પા, લોકોના કહેવાથી સુખ કે દુઃખ નક્કી થતું નથી. સુખ તો એમાં છે જે આપણું દિલ કહે છે. મારે તો હરીશ સિવાય બીજો કોઈ સ્વીકાર્ય નથી. પિતા ચૂપ થઈ ગયા. હરીશ શહેરમાં દિવસ રાત મહેનત કરતો. દિવસમાં ક્લાસ, રાત્રે પાર્ટ ટાઈમ નોકરી, વેઇટર, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, ક્યારેક મજૂરી પણ. તોય તે આરતીના પ્રેમના સહારે આગળ વધતો. અંતે 4 વર્ષ બાદ હરીશે ડિગ્રી મેળવી. કેમ્પસ પ્લેસમેન્ટમાં મોટી કંપનીમાં સિલેક્ટ થયો. એની ખુશીનો પાર ન રહ્યો. હરીશે તુરંત આરતીને પત્ર લખ્યો, હવે મારો સમય આવી ગયો છે. હું તારા પપ્પા પાસે આવીને તારો હાથ માંગવા આવીશ. ગામમાં હરીશ પાછો આવ્યો. લોકો આશ્ચર્યમાં, અરે, ગરીબ ખેડૂતનો દીકરો હવે એન્જિનિયર બની ગયો. હરીશ આરતીના ઘરે ગયો અને પિતાને હાથ જોડીને કહ્યું, મને ખબર છે હું ગરીબ હતો, પણ આજે હું પોતાના પગ પર ઊભો છું. હું આરતીને જીવનભર સુખી રાખવા ઈચ્છું છું. પિતા થોડી વાર મૌન રહ્યા. અંતે બોલ્યા, હરીશ, તું ખરેખર લાયક છે, પરંતુ સમાજને સમજાવવું મુશ્કેલ છે. જો હું સ્વીકારું તો લોકો આંગળી ઉઠાવશે. આરતી આગળ આવીને બોલી, પપ્પા, જો સમાજની નજરથી જ નિર્ણય લેવો હોય તો દીકરીના સપના, પ્રેમ અને ઈચ્છાઓનું શું? સુખ સમાજ આપશે કે મારો સાથી આપશે? બાપુજીની આંખો ભીની થઈ ગઈ. અંતે એક લગ્નનું આયોજન થયું. આખું ગામ આમંત્રિત હતું. લોકો વિચારી રહ્યા, શિક્ષક સાહેબે દીકરીનું લગ્ન ગરીબ ખેડૂતના દીકરાને આપી દીધા. લગ્નના દિવસે આરતી લાલ વસ્ત્રોમાં સજ્જ થઈ. મંડપમાં હરીશ ઊભો હતો. બધા નજરો તેમની ઉપર હતી. લગ્ન પૂરું થવાની ઘડીએ આરતીના પિતાએ આખા ગામને સંબોધન કર્યું. આજે હું મારા સમાજને એક પાઠ આપું છું. સુખ પૈસાથી નહીં, પરંતુ સાચા સાથીદારીથી છે. હું મારી દીકરીને એ વ્યક્તિને સોંપું છું જે ગરીબાઈમાંથી લડીને ઊંચાઈએ પહોંચ્યો છે, જેનો સ્વભાવ સારો છે, જેનું ઈમાન મજબૂત છે. એ જ સાચું ધન છે. જો તમે બધા પ્રેમને સમજશો નહીં તો સમાજ ક્યારેય બદલાશે નહીં. સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. લગ્ન પૂર્ણ થયું. આરતી અને હરીશ એકબીજાના હાથ પકડીને સ્મિત કરતા બહાર નીકળ્યા. ગામના લોકોના મનમાં એક વાત ગુંજતી રહી, પ્રેમ સામે સમાજની દિવાલ નબળી છે અને સાચું ધન પૈસા નહીં, પણ સંસ્કાર અને ઈમાન છે. તો મિત્રો, આ વાર્તાથી આપણને શીખવા મળે છે કે સાચો પ્રેમ એ જ છે જે સાથે એકબીજાના સપનાને પૂરા કરવા સહારો આપે. સમાજ શું કહે છે તે મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણે એકબીજાને કેટલો માન અને આદર આપીએ છીએ. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.